અમે જ્યારે ક્લાસીસમાં બેઠા હતા ત્યારે અંદર ક્લાસીસની અંદર ધુમાડો અમે બીજા 10 સવા 10 નીચે જોવા આવ્યા તો આપણે આગ જે સામેની જે જગ્યા છે ઉપર લાગતી ગઈ અને કોટક બેંક ને બધું ખાક થઈ ગયું હતું અને અમે જોયું તો બાઇકું ને એવું બધું સળગતું હતું અને ફાયર બ્રિગેડની ગાડી આવી ત્યારથી જે જીમમાં જે લોકો ફસાયેલા હતા એ લોકોને રેસ્ક્યુ કર્યું હતું એવું ક્લાસમાં હતા અને ક્લાસીસમાં સડનલી ધુમાડો ચાલુ થઈ ગયો અમે નીચે જોવા આવ્યા તો અહીંયા સીધું આગ ચાલુ જ થઈ હતી લાગી હતી એટલે તો બધું ખાક થઈ ગયું હતું એટલે બધાને કોમ્પ્લેક્સમાંથી કાઢી દીધા હતા એવું અમે સ્ટુડન્ટ હતા અમે 8:30 વાગે મારા ક્લાસમાં આવીએ છીએ રોજિંદાના જેમ 10 વાગ્યા જેવું આ બનાવ બન્યો અમે ઉપર જ હતા બીજા માળ પર આગ એવું લાગી રહ્યું છે કે કમ્પ્રેસરમાંથી લાગ્યું હોય એસીના ત્યારબાદ એને બાઇક પર આવી અને બાઇક અમારા સ્ટુડન્ટોના 6-7 છોકરાઓના બાઇક પણ સળગી ગયા છે અને ત્યાંથી આમ વિશાળ રૂપ લીધું ને અંદર પેલું કહેવાય ધૂંધું થઈ ગયું આખું આમ ઓક્સિજન જ હા અમારા ક્લાસના અંદર જે પેલા ફાયરના આવે ને 2 હતા એના દ્વારા અમે નીકળવાનો ટ્રાય કર્યો ને નીકળી ગયા ભગવાનની દયાથી બહુ એટલે મોતને એકદમ નજીકથી જોઈ હોય એવું લાગી રહ્યું છે ઓક્સિજન 0 કશું શ્વાસ જ નહોતો લેવાતો અને દેખાવાનું બી બંધ અંદર આખું બિલ્ડિંગ ધુઆ બીજું કંઈ હતું જ નહીં અંદર ક્વોલિટી કંટ્રોલ રૂમ ખાતે કોલ મળતા નજીકના ફાયર સ્ટેશનની પ્રહલાદનગર ફાયર સ્ટેશન અને સાઉથ વેસ્ટ ઝોનના જેટલા પણ ફાયર ફાઇટિંગ રિસ્પોન્સના વ્હીકલ છે ચીફ ફાયર ઓફિસર સાહેબની ટીમ સાથે ફાયર ફાઇટિંગ રિસ્પોન્સ સ્ટેરકેસથી તમામ લોકોને નીચે ઉતારી દીધા છે રેસ્ક્યુ ઓપરેશન કરવાની જરૂર પડતી નથી આસપાસના વ્હીકલ્સમાં પણ ફાયર છે ગ્લાસ પસાટમાં પણ આગ લાગી હતી તે ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે કોઈ અત્યાર સુધી ઇન્જરીના ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન સિસ્ટમ હતી તેમનો પણ ઉપયોગ કરવાનો છે અને આપણે જેટલી પણ ફાયર ફાઇટિંગ રિસ્પોન્સ વ્હીકલ છે એમાંથી ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ છે મોક વેન્ટિલેશન પણ થઈ ગયું છે ફાયરની ફ્લેમ પણ કંટ્રોલ